મને થોડી ખબર આવા લુખ્ખા ભટકાશી તો પણ આવા લુખ્ખા જોડે ભીખ લેવા આવાય ના. ના ના યાર એવું થોડું હોય. ઓહો કાકા કોક હાલો ને. આ શું પીવે હે? હોસ્પિટલમાં દાખલ થવાના પૈસા નહીં. ડૉક્ટરે કીધું બાટલા ઉતારવા પડશે. તે અંગાટ લઈને જ ફરવું બાટલો. તે માઉન્ટેન ડ્યુ પીવાનું? ઓ તાકાત મળે ઓનાથી. હા ભગવાન તમારું ભલું કરે. એ હા હો. ઓહો લ્યા તે કેટલા આલ્યા હોના? તે તું તો કોઈ મારો એકાઉન્ટન્ટ છે? એકાઉન્ટ નહીં પણ મારે ઓર તો રાખવી પડે ને. ચમ પણ ચમ તે તમે મારું ઘર રાખશો? એટલે ગરાક ચોથી આવ્યો અમો? તમે આ એરિયાના નહીં? ઓહો તો આ એરિયાનો ભિખારી હું. તે તો તમારે ભીખ મને આલવી પડે ને. લાવો હેડો હવે, ભલે જે આલ્યા એ મને આલો હેડો હવે. ઓને 5 રૂપિયા આલ્યા. આ તો કોઈ ના, મને 10 આલો. એના કરતાં થોડું એક્સ્ટ્રા વધારે આલ દો. આ તો આ એરિયાનો હોય એટલે હા. પણ નહીં શું નહીં? નહીં છૂટા જેટલા હતા એ ઓને આલી દીધા. એ તો હું કરું, એ મારે ના જોવાનું હોય. મને તો મારા હકના આલવા પડે તમારે. આમાં હક ચોથી આવ્યો? હક જ આવે કે હું આ એરિયાનો હું તો એ બહારનો આવ્યો. બહારના તમે આલ દીધા મને ના આલ્યા. તે પણ આ એરિયા ને હક ને આ બધું કઈથી ચાલુ કર્યું તમે બધાએ? અમારી સિસ્ટમ જ છે. આ બધા ભિખારીઓ અમારા આ રીતે હવના એરિયા બધેલા. આ એરિયા બધો મારા અંડરમાં આવે. આ તો પછી આર્યો તારા એરિયામાં ચમ આવ્યો? એ તો અમે એવું કોઈ નહીં. હું એ મારા એરિયામાં આવે, હું એના એરિયામાં જઉં. પણ શું કરવા જવું પડે તારા એના એરિયામાં? હું તો એના એરિયામાં મારા ગર્લફ્રેન્ડ લઈને મળવા જાઉં. ભીખ માગવા બોને એને મુલાકાત કરતા આવું. તે પણ એકબીજાના એરિયા હાચવો કે એકબીજાના શું કરવા જો હો? એ તો ઘૂસવું પડે વાત કરો હોય એટલે તમારે બરાબર ધંધાદારીઓને એવું હોય. અમારે તો બધું એસોસિએશન બનાવ્યું હોય એટલે અમે તો હળીમળીને હંપીને ધંધા કરીએ. આ તો તમે તો આખા દાના 10 જણા આવો તો અમારા હાલાલ કરે જવાના? એ બીજા 9 જણા ના આલો કોઈ ના, પણ આ એરિયા વાળો હું છું એટલે મને તો હાલવા પડે તમારી યાર. હા એટલે બાકી 9 જેટલા આલે એટલા તને જ મારા જમા કરાવવાના જીમ. ઈવાનાથી પ્લસ હાલવા પડે. હેડ હવે આવો બધો નાટકો બંધ કરી દો તમે. એટલે આ એરિયામાં તમે રહ્યો તમને સારો બેનિફિટ થાય. મને ભીખ આલો તો શું બેનિફિટ થાય તમને ભીખ આલીને? તમે આ એરિયામાં રહ્યો. હા આ એરિયામાં તો કદાચ તમારો ઝઘડો થયો, હા હા, કોઈ હોમાં મજબૂત મોણા હોય, હા તમને ધફોઈ નોખા. હા અમે આ એરિયામાં ફરતા જ હોઈએ. ગમે ત્યાં ભટકાઈ જઈએ. જો તમને કોઈક મારતો હોય ને તો સીધા વચ્ચે પડીશું. તમારી વાત લેશું. હોમા વાળાનું હોય ને એક કી ડીશે અહીં જો ભોડું ફોડી નાખું બખ દઈને. એટલે આ તમને બેનિફિટ રહે મોટો. મારે કોઈના અંગાત ઝઘડા કરવા નહીં અને બેનિફિટ જોતોય નહીં. એટલે એવું નહીં તો લોહી લવણ રોડ ઉપર રસ્તા ઉપર પડ્યા તો ઉપાડીને અમે લઈ જઈએ. ભલે ગાડીમાં ના લઈ જઈએ તો ખભા નોસીને લઈ જઈએ. કારણ કે અમને ખબર કાકો અમે ભીખ હાલે. એટલે આ ફાયદો રે તમને યાર. લાવ હેડો ગાઢો હવે હેડો હવે એમાં હું શરમો ગાઢો હવે હેડો. એમાં શરમાવાનું ચોકણ આવી લે પણ નહીં. જેટલા હતા એટલા ઓને હાલ દીધા. તે ના કાઢ દેવા હાલ દેવા એ રીતના આપી દેવાતું છે. આ તે પણ લઈ લે કઈ ના ભાઈ તું. એટલે તમારે શું અમારા ભાઈઓને અમારે તમારે લડાઈ મારવા હે? તો પણ એ તારા એરિયામાં આવ્યો મારા ભાઈ ભીખ લઈ ગયો. હું તારો ગ્રાહક હું તો તારા એને બોલવું પડે કે ચમ લીધી ભીખ. એ બધું અમે અંદર અમે નહીં લડાતા. અમે તો હળી મળીને હંપીને રહેવાવાળા માણસો છીએ. તમારા હિસાબે કરવું હોય સેટિંગ કરી લ્યો. આ તો અડધા કરી લ્યો 2 જણા. અડધા એટલે કોઈ હાવ એવાય લુખ્ખા ભિખારી થોડા છીએ અમે. તે થોડામાં લઈ લેવું વાત કરો. લઈને તમે તમારી હિસાબે જીમ કરવું હોય કરો. હું એના ભાઈથી લઈને તને આલી શકું. તમારે જોવાનું. હવે મારે ના કહેવાય ભાઈ. એને મારે કશું ના કહેવાય. ભાઈ લાવજે 5 રૂપિયા પાછા. ના મળ્યું. એકવાર હું આવી જાય એના પછી પાછા ના મળ્યું. હે એનર્જી આવી જાય તારે? હા આ તો ના પાડા લ્યા. એ તમારી મેટર હે ભાઈ. એ મારા ના કહેવાય તમને વચ્ચે કશું. તમે મને મારા હકનું આલો. હકનું માગવું, કોઈ ભીખ નહીં માગતો. આ ભીખ તો થઈ તાણ શું થયું? હકની ભીખ થઈ યારી. એટલે હકથી લેવાનો, વટથી લેવાનો. ભાઈ લાઈન યાર તું. ના પાડી નહીં મળું. અમે આવી ગયા પછી મારે તને નહીં હાલવા કે તને નહીં હાલવા. લાય તું પૈસા પાછા લાય. તું લાય ને નકર પડશે હમણાં છટાક દઈને. એને ના હાલતા. ના હાલું ના ગીજા મેલ દીધા. જો મારે કોઈ નહીં હાલવા બેમાંથી. હવે ઓકાત ના હોય તો શું કરવા? તમે પૈસા પાછા લઈ લેવાના હોય તો હાલો હતા ને. હાલવા પડે તો વાત કરો ભિખારીઓ. આપણાથી મોટો લુખ્ખો હતો. તાણ અને તું આબરૂ કાઢી.
માલ હાથમાં આવેલો જાય હે ને પણ મને થોડી ખબર આવા લુખ્ખા ભટકાશી તો પણ આવા લુખ્ખો જોડે ભીખ લેવા આવાય ના કપડો ઉપરથી લુખ્ખો નતો લાગતો આ તો અંદરથી લાગ્યો લુખ્ખો પણ તું આપણા ભિખારીઓની આબરૂના હાણ કરીને મેલ્યા એનું શું તમ તો આલ્યા એના મન તો આલ્યા હતા અમારું મોઢું જોઈને મોઢું જોઈને આલ્યા પણ તને ખબર પડે માલ એકવાર આપણે આવી ગયો સકંજામાં તો પાછો જાય હે ને આવા લુખવાડો જોડે ભીખો લેવા હેડ્યો આવે છું તું એ અલ્યા બંધ કરો લે તમે બે જણા લુખવાડ જલ્યું અલ્યા થૂ છે આવા લોકોની જિંદગી ઉપર થૂ થૂ મારા એરિયામાં રહેવું જ નહીં મારા હારા ભિખારીઓ એ અંદર એસોસિએશનો ચાલુ કરી દીધો મારે નથી રહેવું આ એરિયામાં